બાય બાય. લાવો ઉભા અદરો દો તો લઈને બચાવ હા ટપક આજે તમને કાલ વસ્તુ બતાવી નતું આજે મેં બતાવી દીધું હો તો મેં નવી સગડી લઈ દીધા અચાનક થી વાતાવરણ બદલાઈ ગયું આ તો વરસાદ બટાકાના ભજીયા. હાય ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય માતાજી. કેનો ગુડ મોર્નિંગ એમ કાઢો કેને એન્જલ ગુડ મોર્નિંગ ચલ જવાનું બેટા લાવ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આશા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી. જો પત્તી બધું ભેગું કર્યું અને માતા આટલી બધી કંકુતરી આવી છે કેટલી કંકુતરી અમાર તો લગન ઉઘડ્યા છે. લગન ઉકળ્યા મોહન થાળખો ગમે તેમ ગમે તે મોંટા ખાવા છે રાખો. લાડવા. ચોલ્લો કરકે ખાવો. ના લાડવા ના હોય. મોહન થાળો પ્રતિષ્ઠા હોય ને પ્રતિષ્ઠા હોય એમાં લાડવા હોય ને પ્રતિષ્ઠામાં લાડુ હોય. લાડવામાં આ તો લગન નહીં હોય મોંટ લગન બધી કેટલી ભેગી થઈ જો ગાઈસ. આ બધું મોંઠાળા જ હોય આવવાની એવું છે એટલે ચોલ્લા કરવાના એટલે યાદ કરી રાખવાના જઈએ છીએ કેનો જજો બેટા હા અમારે તો કેનુડીની ભાષા બોલો પણ ખબર નહીં પડતી બોલ જઈને મારા કોણ મારા હોય કેનું નો જઈને જેની મારા ગાડી ઉપર હેલો હા ગાડી નહીં અડવા દે. આ તને નહીં કરવાનું આમ જો નહીં ગાઈસ હવે અમે બધું કામ કરશું પેલા ઘેર મૂકી દઈશું હવે અમે કપડાં ધોવા જઈશું લાવડી લાવો લાવું નહીં ભાષા બોલું લાવ ગુડ મોર્નિંગ મોર્નિંગ ઓ મોર્નિંગ મોર્નિંગ કોણ તમે તો નવી સગડી લાવ્યા છો હવે ફિટ કરવા માટે અમારે ઘેર ભાઈ આવ્યા છે રિપેરિંગ કરવા માટે ભરાઈ દઈશું ચાલુ કરશું ગાઈસ અમારે નવી સગડી ચાલુ કરી દીધી છે રિપેરિંગ કરવા માટે આયા ગણે બધા જોઈ રહ્યા છે ગાઈસ આમાં તો સગડી કમ્પ્લીટ થઈ ગઈ રિપેરિંગ થઈ ગઈ આ બી સગડી વસ્ત થઈ ગઈ મારી આ મમ્મા કે છે તો ગાઈસ તમારે બી રિપેરિંગ કરાવો તો કહેજો તમે બી કરી છે ઘેર બેઠા રિપેરિંગ કરો સગડી લઈ દીધી આજે તમને કાલ વસ્તુ બતાવી નતું આજે મેં બતાવી દીધું હો તો મેં નવી સગડી લઈ દીધા તો મુહૂર્ત કરી રહ્યા આજે આજ કો બનાવીએ નવું બનાવીએ કે શું બનાવીએ ગળી બનાવીએ ગળી હા એટલે શીરો બનાવું હું બનાવું શીરો બનાવો કે મગનું શાક બનાવો કોબી શાક બનાવ કોબીનું બનાવી દી શીરો હા તો શીરો બનાવીશ અને અમાર ઘરે પહેલો જ મોકલાય હા તમારે પહેલા જ મોકલાવી દઈશું મેં ઓ સારી હોત ને અચ્છા લગે 2450 સારું ના બસ ના સબી મેં ચા બનાવી દીધો પહેલી વાર ચા જોરદાર હોય તો મસ્ત ફટાફટ તમારા से बनी जैसे मम्मा तो प्रतिष्ठानी कंकुतरी लेने आया राधे पेनी तेमने માટે ચા બનાવ્યો અમે अगे 11:30 કેન્યો રમી રહ્યો હો मुझे मोबाइल बच्चे लागे हुई संकी तो पबजी रमस ना रमाय રસોડામાં જોઈએ હું ત્યાં તો નવા
સગડી લાયા હતે ફટાફટ ખાવાનું થઈ જાય છે. ઈશુભાઈ ના એ સગડી જુઓ પપ્પા આવી ગયા. નહીં યાર હું બનાવો છો ચોળા શાક બનાવ્યું અને રોટલી બનાવીએ બટાકાનું શાક બનાવવાનું. ચણા શાક ભાજી કરવાની. આજ તો ફટાફટ રંધણ ચાલુ બનાવો છે તો પણ શ્રીખંડ લાયા. પછી બનીશું. પણ સગડી પર તો પેલા કોક ગળી બનાવ પડો ચા મેલ્યો એવું તો ખાવા બેસી જઈએ છે બધા. હું હજુ ખાયા શ્રીખંડ રોટલી અને ભાજી ચોળાનું શાક તો guys, અમે ખાઈ લઈએ જેટલા દિવસથી કેક કરતો હતા ના ખાઈ લીધું અમને તો પચો બનાવી તો બીજી વાર ખાવાનું ખાઈ લીધું બધાએ અને અંજુ ના આજે લેફ્ટ ટાઈમ લીધી છે. ખાવાનું ખાતી નહીં ને એટલે જો અને આજે છે ને એનો કાલો અને નેનો કાલો છે દાડો એનો જે કાલો હોળમાં બેહી રહ્યા. એક છોકરાનો બાપ થયો તો એ જુ માના હોળમાં બેહી રહ્યા. માં કહેવાય યાર. અને બીજા બગલાની વાહ. બનાવવા મમ્મી વગર ના ખાવે. અને ઉપર જતી રહી તો અંગાત આવી જાય. તું આય ઉપર કોઈ કોઈ ના એન્જુડી આવશે એન્જુડી આજ તો એન્જુ બગડ્યો એન્જુ ના શાક હજુ નહીં આવ્યું. શાક ને અને એન્જુ બગડી અમારે એજુ ખાતી નહીં ને એટલે જોડે બેહવું જ આવડે કોણ ખાવાનું ને એટલા માટે આજે આવું કરો. એને કોણ? ખાતી બહુ જોર આવો. બહુ જોર આવે હ. આ કોણ ખાવાનું છે હ? એન્જુ બગડી હા આજ તો એન્જુ બગડી ડચુડો રે દોચડો બેટા આમ જો ચા ચા દો તો લઈને બચી હા ટા બગડી આય આજ કેલોરી થઈ જઈ આજ કેનું ની થઈ ગયા. બીજી રોટલી આલું. એ બધું લઈ લેવા. તો ગાઈસ આ તો જમવા માટે આવી જાય નોકરીથી અચાનકથી વાતાવરણ બદલાઈ ગયું આ તો વરસાદ આવવાની તૈયારી લાગે ફટાફટ લુગડા લઈ આવો ફટાફટ જો આજ વરસાદ આવશે જલ્દી જલ્દી જો ના તો લુગડા પડી જો અંધારી જ વાતાવરણ અચાનક બદલાઈ જશે અને કેનું જો મહિનામાં શીખે ના પહોંચવા આવું થાય આ તો શીખા મહિનો જ આવું જોઈએ વાતાવરણ નથી જ અને કેનુડી જો નાવાની તૈયારી કરે નાવાની તૈયારી કરે છે અચાનક વાતાવરણ બદલાઈ જશે લાવો ઉભા ઉભ વાદરો 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 એટલે હવે પકડી ગયો એ લાગ્યા ઉભા વાદરો પેલો ઉભા કજી કજી કરજે આવ્યું છે ઉભા કજી તો ચાપી બેસી જઈશું તો એ તું બેન બેઠે તને પેર હાકા કીધું કીધું રોટી નાસ્તા પતી ગયો પૂરી પતી ગઈ હવે આજે આશામાં ઉપર લે. પૂરી પતી જશે પૂરી તમારે તો વરસાદ ચાલુ થઈ જશે અને તો બધા નાવા માંડ્યા વરસાદમાં વરસાદ આવ્યો કેનો એ કેન્યા એ કેના કેનોડી હા આમ કરો અચાનક વાતાવરણ પલટાઈ ગયું હો અને વરસાદ આ મંડ્યો હો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો ગાઈસ મમ્મા આયા સાઈ તો મીનુ મમ્મા આયા હા મીનુ મમ્મા હેલો ગાઈસ. હાય ભાઈ. હાય ગાઈસ. એમ કહેવાનું હોય. તો મસ્તી કરી રહ્યા બધા હે રાધો રાધો કુવારો લાયા નવો તે પાણી સોર્સ અય હજી તો વરસાદ આવી ગયો છે અને અમારે તો ભજીયા ખાવાનું મન થઈ ગયું બધાને તમે ભજીયા બનાવ્યા છે અને હે મોસમ હે બડા મહેમાન હે બડા और भजिया खाएंगे
सबके साथ आ जाओ भजिया खाने गाइस तो आज भजिया बनावा था बाबू ना बटाका ये बनावा तो गाइस તમે ખાવા આવી જો ભજીયા ખા વર્ષ બટાકા બનાવી દા અમાર તો તાન બટાકા ભજીયા તૈયાર થઈ જશે અંદર ખાવી જશે મસ્ત ભાઈ બુન બનાવવા બટાકાના બીજા ખા બે જેમ લાવ્યો હોય છે મમ્મી વિશાલભાઈ કેનું ખા બેઠ્યો ભજીયા મધુબા જેવો લાગ્યો ભજીયો મસ્ત હા તો ગાઈસ અમે તો ભજીયા ખાવા બેસી ગયા છે નાસ્તો ખાવા માટે જો અડધાય નાસ્તો કર્યો એટલે ખાઈ જ લીધું હો અને અમે બે લઈને આવા બેઠા ખાઈએ ગયા ફાઇનલી તો અમે તો ભજીયા ખાઈ લીધા હવે એન્જલનો નંબર આવ્યો હો સોસ ને બે ખાવાનું હા તો ખાઈ કરીને આરામ કરવા માંડે ઊંઘવા માંડે તો અમે આજે પાછી ફરતી મેગી બનાવીએ ભજીયો ખાઈ લીધા और मैगी बनाएंगे अच्छा तो रहता है सच मैगी बनाइए मैगी बनाइए भजिया तो બધા ખાઈએ એટલે નાસ્તો જ કહેવાય ગાઈસ અમે તો બધા મેગી ખાવા બેસી જઈએ છીએ બધા બીજી વખત આ ભજીયા ઓકે ના ખાઈએ લાડે મેગી બનાવીએ જો આ મેગી છે मैगी बनाई મસ્ત મેગી બટાકાના ભજીયા અને સાદા ભજીયા અને આ કાપ્યા मरचो છોતરા કાઢી દેવાના એના આટા દે લાવ્યા ઓય બાકી લાવી आए खा बैठा से मैगी તમારે ગયા भूख नहीं है ભજીયા ઢબેલી ખાધા तो मैं खाવાનું ખાઈ લીધું બધાએ તો ગાઈસ ખાવાનું તો ને આનું કઈ બબી વખત ખાધું હો બે વખત બે વખત ખાધું. મેં કાઈ જો ખાધું ये भी एक वक्त तो આને બે વખત ખાધું હો और तो બે વખત બેડિંગ અને ખાધું આપણે કાલે જઈશું મેકડોનલ્ડમાં મેકડોનલ્ડ? કાલે આપણે મેકડોનલ્ડમાં જઈશું હાથ ચુકલા મમ્મી અને સ્પોન્સર હાથ ચુકલા અને આવી સ્પોન્સર કાલે અમારા લગ્નની મેરેજ એનિવર્સરી હતી હા હવે સારી હા અમાર સટા સટા મારી એનિવર્સરી મેરેજ એનિવર્સરી કેટલા વર્ષ છે રે 12 વર્ષ પૂરા 13 વર્ષ પૂરા તો પાર્ટી ના લે એટલી ના ના સર વિશાલભાઈ પાર્ટી આલજો ઓમ નહીં પાર્ટી આલજો આ મમ્મી આવશે મમ્મી એ તારા ખાવાની મમ્મી આવશે તો ગાઈસ મારી મમ્મી તો ફોન ચાલુ હતો થોડી વાર મળી હો મમ્મી હું કે ભાઈ તમને કહી હા જો અંકે તો જતા રહીશું અમે તો ખાવા પીવાનું પતી ગયો વિડીયોને એન્ડ કરી દઈશું તો ચલો બધાને ગુડ નાઇટ કરી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ કાલમાં ભાભીની એનિવર્સરી હતો બધા હેપી એનિવર્સરી એટલે અવન પાર્ટી આવશે અને પાર્ટી ની કેજો એ આવશે મુની આવી આવશે કારણ કે બ્લોગર પાયલ ભાભી હતો પાયલ ભાભી જોડે પાર્ટી માં ગયા અમારા જોડે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ આ તો નાઇટ થઈ ગયો ગુડ નાઇટ ચલો આવા વિડિયો સાથે મળીએ આપણે આપણી સાથે મળે સર કાલે કાલે हेलो गाइस आज का ब्लॉग यही खत्म करते हैं हमारा अगर तो हमारा वीडियो पसंद आए तो लाइक और सब्सक्राइब करो बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।